याद छे ने આપણે શું લીધું હતું બેટા? યાદ કરો, ત્રિકોણ એબીસી લીધો હતો બેટા. એમાં આપણે રેખા એલ એ બાજુ બીસી ને બે ભિન્ન બિંદુઓમાં છેદતી હતી. યાદ હોય બેટા? કયા બે ભિન્ન બિંદુઓમાંથી? ડી અને ઈ માં. કયા બેટા? ડી અને ઈ માં. યાદ હોવું જોઈએ આ બધું, બરાબર? યાદ હશે તો જ મજા આવશે માં દીકરાઓ. ડન? ચલો ડી. તો હવે આપણે શરૂ, હવે પ્રતિજ્ઞા લખતો નથી, ચાલશે ને માં દીકરાઓ? બરાબર. અને મેં તમને કીધું કે આ પ્રમેય પ્રતિજ્ઞા લખી હતી બધાએ કે નથી લખી બેટા? આ ના લખી હોય તો નેક્સ્ટ વિડીયો, ભાઈ આજે લખવા નથી, ગઈ વખતનો વિડીયો અને આ વખતનો વિડીયો ભેગો કરી તમારે જોવાનો, પછી પ્રમેય આખું લખી દેવાનું, બરાબર બેટા? અને મેં કીધું કે આની એક સપ્લિમેન્ટરી બનાવવાની કીધી હતી, યાદ છે ને? લાસ્ટ ટાઈમ કીધું હતું બેટા. હા, એક એટલે એના માટે શું કે આપણે બોર્ડની લાસ્ટ એક્ઝામ હોય બેટા, તો બધું ફેદવું ના પડે, સીધું આપણને બધું મળી જાય બેટા. ડન? ચલો બેટા. તો જો બેટા પ્રતિજ્ઞા યાદ છે. હવે પ્રમેય નંબર 1 જો હું શરૂ કરું છું, બધા ધ્યાન આપીશું માં દીકરા. ડન? ચલો, એનું પહેલા મારે પક્ષ લખવું છે, એના પછી મારે સાધ્ય લખવું છે. ડન? પણ આ પક્ષ અને સાધ્ય ત્યારે લખાય, પહેલી આકૃતિ દોર દેવાની. શું દોર દેવાની બેટા? આકૃતિ. તો ચલો હું આકૃતિ દોર દઉં, એના પરથી સમજાવું. ભાઈ આટલી આકૃતિ ચાલશે? બધાને દેખાય છે માં દીકરાઓ કે મોટી કરું? બોલો. ઓકે. તો ચલો આપણે આને નામ શું આપી દઈશું માં દીકરાઓ? એ, બી અને સી. શું નામ આપીશું બેટા? એબીસી. લાસ્ટ ટાઈમ આપી તો યાદ છે ને બેટા? પછી આપણે રેખાખંડ બીસી ને સમાંતર રેખા આપણે એલ દોરી હતી. કઈ દોરી હતી બેટા? બીસી ને સમાંતર રેખા એલ, જે એબી ને કયા બિંદુમાં છેદી હતી મારા દીકરાઓ? ડી બિંદુમાં. અને એસી ને કયા બિંદુમાં છેદાડી હતી આપણે બેટા? ઈ બિંદુમાં. યાદ આવ્યું કે ના આવ્યું બેટા? તો જો હવે આપણને જે પ્રતિજ્ઞા આપી હોય બેટા, તો પહેલાનું જે વાક્ય છે એ તમારું પક્ષ હોય બેટા. તો ચલો, તો પહેલાનું આપણું વાક્ય શું હતું માં દીકરાઓ? જો યાદ કરીએ બેટા. ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખા. તો પહેલા ત્રિકોણ કેવો પડે? ચલો આપણે જો બેટા, આ તમને બધું શોર્ટ સ્કીમ શીખવાડું. પ્રમેય છે ને બહુ ઈઝી હોય. પ્રમેયમાં આકૃતિ દોરીએ ને તો એમાં બધો જવાબ લખી દેવાનો. જો આમાંથી હું આખો જવાબ લખતો શીખવાડીશ. હું કશું તૈયાર નહીં કરાવું, તમારે એમને તૈયાર થઈ જશે. જો બોલે ને એનું અર્થઘટન કરતા જવાનું. જો ત્રિકોણની કોઈ એક બાજુ, તો પહેલા ત્રિકોણ લેવો પડે કે ના લેવો પડે? તો કયો ત્રિકોણ લીધો? બોલો. ત્રિકોણ એબીસી. કઈ બાજુને સમાંતર રેખા દોરી? બોલો. બીસી ને. કઈ સમાંતર રેખા દોરી? રેખા એલ. ચલો, બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે. તો બાકીની બે બાજુઓ કઈ બેટા? એબી અને એસી. એબી ને ક્યાં છેદે? ડી માં. અને એસી ને ક્યાં છેદે? ઈ માં છેદે છે. આ તમારો થઈ ગયું પક્ષ. તો શું આવશે બેટા? જો ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા એલ છે. શું આવશે બેટા? બોલો. ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા એલ છે, જે બાજુ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. બોલો, આવડી જાય કે ના આવડી જાય માં દીકરાઓ? આવડી જાય. ચલો શું આવશે બેટા? બોલો. ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા એલ છે, તથા શું હશે? રેખાખંડ કાં તો બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. આ તમારું પક્ષ. બોલો, આવડી જાય? ચલો તમારા દીકરા બોલો. ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એલ છે, જે એબી અને એસી ને શું આવશે બેટા માં દીકરાઓ? બોલો. અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. બોલો, આવડી ગયું કે ના આવડી ગયું? પક્ષ બધાને બેટા આવડી ગયું. શું હશે? બોલો. ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને સમાંતર રેખા એલ છે, જે એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. તો ચલો આપણે શું બોલ્યા? પ્રતિજ્ઞા યાદ કરો બેટા. ત્રિકોણની કોઈ એક બાજુને દોરેલી સમાંતર રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો. જો તો પહેલાનું બધું અહીંયા આવી ગયું, તો પછીનું બધે ક્યાં આવે બેટા? નીચે આવે.
તો આપણે શું, હા મેં કીધું એક કોમન સેન્સ છે બેટા. આ પ્રમેય છે ને આ ગણિતને યાદ રાખવાની ટ્રીક હોય બેટા. જો ટ્રીક થી તૈયાર કરે ને તો ગણિત જેટલો સરળ વિષય કોઈ નહીં બેટા. અને જો ટ્રીક થી ના તૈયાર કરે ને તો આના જેટલો મથવા વાળો વિષય કોઈ નહીં. દમ નીકળી જાય મથી બરાબર. એટલા માટે નેમ છે મેથ ઇઝ અ માઇન્ડ ગેમ ઓર મેથ ઇઝ અ મેથેમેટિક્સ. હા એટલે યાદ રાખો તો મગજથી રમતા આવડે તો માઇન્ડ ગેમ છે, નહીં તો મેથેમેટિક્સ જેવું છે, મથી દમ નીકળી જાય. શું કેવું ત્રિષા બેટા? ત્રિષા હા સર કેવું બોલજો બધા? હા સર. ચલો માલિકા આવડી ગયું. તો ચલો તો શું બોલ્યા હતા? તો તે રેખા દ્વારા બનતા રેખાખંડો નો ગુણોત્તર. ચલો બેટા આ રેખા છેદે તો આ AB ના કયા બે રેખાખંડો બને? બોલો. બને AD અને DB. બને કે ના બને? તો આના કયા બને બેટા? બોલો. AE અને EC નો ગુણોત્તર સમપ્રમાણમાં હોય છે. તો આવી ગયું. શું થઈ જશે? AD upon DB is equals to AE upon EC. બોલો કેવું જોરદાર હતું નતું? બોલો પક્ષે આવડી ગયું, સાધ્ય આવડી ગયું, આ કુતરી આવડી ગઈ અને પ્રતિજ્ઞા તો આવડતી હતી. બોલો થઈ ગયું. આટલું બતાવી દીધું આપણે સીધું. હા ને? હા તો પછી કેમ હશે માસૂમ દીકરા? આ માસૂમ બેટા મને હેરાન કરે છો. નિષ્ઠા ચલો બેટા આવી જાઓ. બધાનું ધ્યાન અહીંયા આવે. જો હવે બધું આખું આપણે કમ્પ્લીટ કરીએ છીએ. મુખ કલરફુલ અને આકૃતિને બનાવી શકે તમને ખબર પડે બેટા. જો પહેલા આપણે બે ભેદ દોરીએ છીએ. કામ મેં તમને કીધું કે અહીંયા આપણે કોની જરૂર પડશે? ત્રિકોણના ક્ષેત્રફળની. કોની જરૂર પડશે બેટા? ત્રિકોણનું ક્ષેત્રફળ. જે મેં તમને એડવાન્સમાં શીખવાડી દીધું યાદ છે એમાં દીકરાઓ? 1/2 પાયો ગુણ્યા વેધ. યાદ છે? કેટલા લોકો ઇંગ્લિશમાં બોલતા હતા 1/2. પછી આગળ ના આવડ્યું, પાયાનું ઇંગ્લિશ ના કરી, વેદ ગુજરાતીમાં રાખ્યું. 1/2 પાયો ગુણ્યા વેદ. બોલો અડધું ગુજરાતી ને અડધું ઇંગ્લિશ. હા ને? હા બરાબર. એટલે એવું નહીં કરવાનું. માં જેવું બેટા ના આવડે તો આપણે પ્યોર ગુજરાતીમાં 1/2 પાયો ગુણ્યા વેદ. ડનમાં દીકો. ચલો આવી જાઓ. જો બેટા આપણે બે વેદ દોરીએ છીએ. કયા બે વેદ દોરીએ છીએ? એક ડી માંથી આપણે આ રેખાખંડ ઉપર વેદ દોરીએ છીએ, જેને આપણે રાખીશું DM. શું નામ રાખ્યું છે બેટા? DM. શું નામ રાખ્યું છે બેટા? DM. એટલે એક વેદ કયો દોર્યો બેટા? DM. અને બીજો વેદ હું દોરું છું બેટા આ બાજુ પર, જેનું નામ આપીશું આપણે EN. શું નામ આપીશું બેટા? EN. ચલો બે વેદ દોર્યા. કયા બે વેદ દોર્યા? બોલવામાં દીકરાઓ? DM અને EN. કયા દોર્યામાં દીકરાઓ? DM અને EN. બોલો ખબર પડી? ખબરમાં દીકરાઓ? ઓકે ચલો હવે આપણે ખાલી એમ નામ આનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કરવાનો, પણ આવી ડોટેડ લાઈન અહીંયાથી દોરવાની છે. અને ઉલ્લેખ કરી નકો ભૂલમાં તો ચાલે પણ ખરું. જો મેં ડોટેડ લાઈન દોરી, કોને જોડ્યા બેટા? દેખાય છે BE અને DC ને જોડ્યા. કોને જોડ્યા બેટા? BE અને DC. હવે તમારી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. બોલો આકૃતિ આવડી ગઈ બેટા? આકૃતિને સમજવાની કે ક્યાંથી કેવી રીતે દોરાય. જો પહેલા આપણે શું દોર્યું બેટા? ત્રિકોણ ABC દોર્યું. પછી આપણે BC ને સમાંતર રેખા L દોરી, જે AB ને D માં છેદે અને AC ને E માં છેદે. પછી આપણે બે વેદ દોરવાના, એક DM દોરવાનો, એક EN દોરવાનો. પછી જોડવાના, DC ને જોડો અને BE ને જોડો. બોલો આકૃતિ આવડે કે ના આવડે? મેં ના કીધું કે આજે પ્રમેય ભણ્યા પછી એવું લાગશે કે સાહેબ આપણે વાંચવાની જરૂર નહીં, પ્રમેયમાં તૈયાર જ છે. શોર્ટ સ્કીમ યાદ રાખવાની. ચલો તો આપણે બેટા જે વધારાનું કર્યું એ લખવું પડે કે ના લખવું પડે? કારણ કે એ તો ચો પક્ષમાં બધા કીધું હતું બેટા, તો આપણે પહેલા લખી દેવાનું જે વધારાનું કર્યું તે. તો ચલો આપણે સાબિતીમાં લખતા જઈએ. તમારે લખવાની જરૂર નથી હો બેટા. ચલો સાબિતી. તો આપણે શું કર્યું માં દીકરાઓ? જો ત્રિકોણ ABC માં ચલો પહેલા લંબ કોને દોર્યો? A ને. A એટલે આખું નામ લખવાનું, AC લખાય. શામાંથી દોર્યો બેટા? D માંથી. એટલે જો DM લંબ, આ લંબની નિશાની છે ખબર છે ને? લંબ AC તથા ચલો બીજો લંબ કયો દોર્યો બેટા? EN. લંબ બોલો AB દોર્યા. બોલો પહેલું આવડી ગયું માં દીકરા. જો જે આપણે કરીએ છીએ એ લખ્યું. બોલો ખબર પડી બેટા?
પડી કે ના પડી? ચલો શું કર્યું બેટા બોલો? ત્રિકોણ એબીસી માં ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોર્યા. ડન બેટા? ડન. ઓકે. ચલો હવે આપણે શું કરવાનું? ચલો હવે આપણે એક એક ત્રિકોણ લેવાનું. ચલો પહેલી ગાડી કોણ દોડાવશે? આપણે ગાડી દોડાવી હતી, યાદ છે? આ બાજુની ગાડી દોડાવી હતી મસ્તી બેટા. તો ચલો પહેલો ત્રિકોણ લઈ લો. એ ડીઈ. ચલો ત્રિકોણ એ ડીઈ માટે ચલો બેટા હું આવું લખું ને એડીઈ એનો મતલબ થાય ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. આનો મતલબ જ થાય જો તમે આગળ ત્રિકોણ ના લખો તો આ તમે નવમાં ભણીને આવે ને કે એડીઈ લખીએ તો એને શું બોલાય બેટા? ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. તો ચલો આપણે સૂત્ર લખી દઈએ. શું હશે બેટા? 1/2 પાયો ગુણ્યા વેદ. ચલો 1/2. ચલો મને કોઈ કહેશે બેટા આપણો ત્રિકોણ આટલો જો ધ્યાન આપજો. આ એડીઈ આટલો ત્રિકોણ છે બરાબર, એનું ક્ષેત્રફળ શોધવું છે. તો ત્યાં આપણો પાયો કયો બેટા? એઈ અને વેદ કયો? ડીએમ. કયો થાય બેટા? ડીએમ. બોલો ખબર પડી બધાને? પડી? યસ કે નો? આ ડોકી તો હલાવો. ઉમેશ સ્થિર થઈ ગયો માં દીકો. મેં તમને કીધું ચલો પાયો કયો થશે માં દીકરાઓ? એઈ. જો ધ્યાન આપજો એઈ અને વેદ કયો થશે બેટા? ડીએમ. થશે ને કે નહીં થાય? ના થાય. કેમ ના થાય બોલો? આ સમજવાનું. જો બેટા આપણે આ ત્રિકોણ લેતા હોય, આબાસથી લેતા હોય તો પાયો આને બનાવવાનો અને વેદ આને બનાવવાનો. અને જો આબાસથી લેતા હોય બેટા તો આને પાયો બનાવવાનો અને આને વેદ બનાવવાનો. બોલો ખબર પડી કે ના પડી? શું યાદ રાખે બોલો? જે બાજથી નામ શરૂ કરતા હોય એ બાદ તો પાયો અને એના ઉપર દોરેલો વેદ. બોલો ખબર પડી સેવાંગ? જો એટલે અહીંયા પાયો કયો થાય બેટા? બોલો એ ડી લખવાનું. યસ આ સમજવાનું છે. એ ડી અને ચલો હા અને ઈ એન. બોલો પડી ખબર? બધાને પડી બેટા? એટલે જો આપણે આ બાજુથી નામ લખતા ને એ ડી તો આ તમારો પાયો અને આ તમારો શું થઈ જાય બેટા? વેદ. તો ચલો બીજો ત્રિકોણ કયો બોલ્યા હતા બેટા? યાદ કરો. બોલો એ ડીઈ અને બી ડીઈ બોલ્યા હતા નતા બોલ્યા? શું ફરક હતો બંનેમાં? જો ચેક કરજો બધાને શોર્ટ સ્ટ્રીમ શીખવાડી દઉં. બી ડીઈ માટે ચલો એટલે બી ડીઈ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ. તો 1/2 એવું. ચલો ફરક શું છે બેટા? ફરક મને કહો. એની જગ્યાએ મેં શું લખ્યો છે? બી લખ્યો. એની જગ્યાએ મેં શું લખ્યો? બી. જો હવે તમને આ ખબર નહીં પડે. આ બધા નવમામાં વ્યવસ્થિત મેથ્સ ભણ્યા હોય ને એ લોકોને ખબર પડે. ગુરુકોણ ત્રિકોણ ખબર છે બધાને? ગુરુકોણ ત્રિકોણ કોને કહેવાય? અને આપણો આવો હોય ને બેટા આને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. જેના ખૂણાનું માપ 90 કરતા કેવું હોય બેટા? મોટું હોય. અને ગુરુકોણ ત્રિકોણમાં ભેદ ક્યાં હોય બેટા? ત્રિકોણની બહાર હોય. યાર ગુરુકોણ ત્રિકોણમાં વેદ ક્યાં હોય? ત્રિકોણની બહાર હોય. એટલે જો અહીંયા આપણો આ છે ને કયો બેટા? બી ડીઈ એ ગુરુકોણ ત્રિકોણ થાય તો આપણો વેદ આ બહારનો થશે. પણ તમારે એવું કઈ યાદ નહીં રાખવાનું. આપણે એવું બધું યાદ રાખવા માટે જન્મ્યા જ નથી. આપણે તો અહીંયાથી લડતા શીખવાનું. આપણે શું કર્યું? એ ડીઈ અને બીજું શું બોલ્યા? બી ડીઈ. તો એને કાઢો બી ને મૂકો. ઉપરના સેન્ટેન્સમાં શું યાદ રાખવાનું? એ ને કાઢો અને બી ને મૂકો. તો ચલો આપણે એ ને કાઢો અને કોને મૂકો? બી. તો બી ડી અને આમાં તો છે જ નહીં તો આ એમ ના એમ. બોલો પડી કે ના પડી? શોર્ટ સ્પીડ. એટલે મેં ગઈ વખત એટલા માટે કીધું જેને ગાડી દોડાવતા આવડી એને બધું આવડી જશે. ચલો બોલો આવડી બેટા? જોજો બધા ધ્યાન આપજો. ચલો હું આને બેટા પરિણામ નંબર 1 કહી દઉં. આને પરિણામ નંબર 1 કહી દઉં. આને હું પરિણામ નંબર 2 કહી દઉં બેટા. ડન. ચલો આપણે પરિણામ 1 અને 2 નો ભાગાકાર કરીએ. બરાબર માં દીકરાઓ? તો જો બેટા પરિણામ 1 અને 2 પરથી ચલો બેટા શું લખાય આ બાજુ? એ ડીઈ ભાગ્યા બી ડીઈ. ધ્યાન આપજો. એ ડીઈ ભાગ્યા બી ડીઈ. પહેલા આપણે એડી ની કિંમત મૂકી દેવાની. શું આયમાં દીકરાઓ?
1/2 AD ગુણ્યા EN. નીચે શું આવી બેટા? 1/2 BD ગુણ્યા EN. શું ઉડી જાય બેટા? બોલો. દેખાય છે? જો હું અહીંયા આખું ઉડાડતો નથી પણ તમને સમજાવવા માટે 1/2 ગયામાં દીકરાઓ અહીંયાથી EN ગયું બેટા. શું વધ્યું માં દીકરાઓ? પડ. હા જોજો, ધ્યાન આપજો. AD BD. આને હું નંબર 3 આપી દઉં. જો આપણે જવાબ લાવતા થઈ ગયા. જો આપણે સાધ્યમાં આટલું લાવી દીધું, એક બાજુનું લાવી દીધું, બાકીના 2 ત્રિકોણ લઈશું, બીજી બાજુ લાવીશું અને પછી બંનેને સરખા સાબિત કરી દઈશું. બોલો છે ઈજી? આમ દેખાશે લાંબો પ્રમેય બેટા, પણ છે દમ વગરનું. ડન? બોલો ખબર પડી બેટા? પડી? ચલો શું કર્યું બેટા? આવી જાઓ, ફરીથી અહીંયા આવી જાઓ. આ બાદ પહેલા સમજી લી. બરાબર. શું આવશે બેટા? બોલો. ત્રિકોણ ADE. બોલો પહેલા આપણે શરૂ કરીએ. ત્રિકોણ ABC માં બોલો શું આવશે? રેખા DM લંબ રેખા AC અને બોલો EN લંબ AD દોર્યો. હવે કોના માટે વાત કરવાની બેટા? બોલો બેટા. હા, ત્રિકોણ ADE માટે. તો આપણે જે બાજુ બોલ્યા એ તમારો પાયો અને એના ઉપર દોરેલો વેધ. ડન? એટલે શું થશે? પાયો AD અને વેધ EN. પછી આપણે BDE માટે તો તમારે કઈ નહીં વિચારવાનું, એની જગ્યાએ શું લખી દેવાનું બેટા? B લખી દેવાનું. બોલો આવડી ગયું? નિષ્ઠા આવડ્યું માં દીકા? હવે જો આવી જાઓ માં દીકરાઓ, અહીંયા ધ્યાન આપો. ચલો હવે આપણે બીજા આ બાદના વાત કરીએ તો શું આવશે બેટા? બોલો. ત્રિકોણ AED માટે તો ચલો AED બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ થશે માં દીકરાઓ. ચલો 1/2 હું એમના એમ લખી દઉં માં દીકરા. હવે જો આપણે હાલ શીખવાડે AED બોલ્યા તો AE મારો શું થઈ જાય? પાયો અને DM મારો શું થઈ જાય? વેધ. બોલો પડી ખબર કે ના પડી? તો ચલો શું યાદ રાખીએ બેટા? બોલો AE DM. નંબર કયો આપી દેવાનો માં દીકરાઓ? 4. ચલો આવી જાઓ. કયો ત્રિકોણ આવશે હવે? ત્રિકોણ CED માટે. તો પેલા જેવું શું એક્સચેન્જ કરીશું બેટા? બોલો એડો. હા, કોને હટાવીને શું મૂકવાનું? હા, એને હટાવીને C મૂકો તો શું આવશે બેટા? CE DM. ચલો નંબર કયો આપી દઉં? 5. ચલો રિપીટ કરો. શું આવશે પરિણામ? 4 અને 5 પરથી તો શું થશે મારા દીકરાઓ? બોલો AED/CED બરાબર 1/2 AE DM/1/2 CE DM. ચલો કોણ જાય? 1/2 ગયા. કોણ ગયો બેટા? DM ગયો. તો શું આવી ગયું બેટા? બોલો AE/CE. નંબર આપી દઉં 6. બોલો આટલા સુધી બધાને ખબર પડી ગઈ માં દીકરાઓ? પડી. હવે જો થોડી બુદ્ધિ વાપરવાની. હવે જે છે ને એ બુદ્ધિનો સદુપયોગ. મેં કીધું મેથ ઇઝ અ માઇન્ડ ગેમ. હવે શરૂ થશે. જો બેટા હવે ધ્યાન આપો. તમે પરિણામ 3 અને પરિણામ 6 દેખો બોર્ડમાં. બધાને કહું નજર હવે અહીંયા. હવે જો નજર ચૂક્યા તો બધું મિસ. જો બેટા પરિણામ 3 માં ઉપર ADE છે અને પરિણામ 6 માં ઉપર AED છે. હવે જો એટલે એનો મતલબ બંને આડા ત્રિકોણ કહેવાય કે ના કહેવાય? બોલો. બંને આડા ત્રિકોણ થાય? હું ADE બોલું, AED કહું તો એનો મતલબ ત્રિકોણ એક જ છે. તો બંનેના ક્ષેત્રફળ કેવા હોય બેટા? સમાન હોય કે ના હોય? હા, ત્રિકોણ એક જ હોય તો બંનેના ક્ષેત્રફળ કેવા હોય બેટા? સમાન હોય. તો એનો મતલબ જો અમે અંશ સમાન સાબિત કરી નાખ્યું. કયો સમાન સાબિત કરી નાખ્યો? અંશ સમાન સાબિત કરી નાખ્યો. ડન. હવે છેદ સમાન સાબિત કરવો છે તો એના માટે થોડી વાર માટે 9માં જઈએ. હું આખું 9માનું એ વસ્તુ ફરીથી ભણાવું છું. બધાનું ધ્યાન અહીંયા. આ 9માની વસ્તુ નહીં આવડતી હોય બેટા તો હજુ કહું છું બધાને તકલીફ પડશે. એટલે બધાને ધ્યાન અહીંયા જોઈએ બેટા. બધાનું ડન. આ બધી ધ્યાન રાખશો તો જ બધી વસ્તુ આવડશે બેટા. જો એમાં આપણે આવું બોલે તો બે સમાંતર રેખા વચ્ચે
યાદ આવે છે? બે સમાંતર રેખા વચ્ચે એક જ પાયા પર ઘેરાયેલી તમામ આકૃતિઓ સમક્ષેત્ર હોય બેટા. જો બે સમાંતર રેખાઓ હોય અને એમનો પાયો એક જ હોય, જો સમજાય દોરીને સમજાવું છું. સપોઝ માની લો કે આ હું પાયો લઈ લઉં બેટા, એટલે આટલો મેં રેડ ભાગ કર્યો છે એને હું પાયો કહી દઉં, અને આ પાયા ઉપર આપણે બે ત્રિકોણ દોરીએ. હું સપોઝ બે ત્રિકોણ પણ દોરું, જો ધ્યાન આપજો બેટા. એક ત્રિકોણ આપણે આવો દોરીએ અહીંયાથી, એક હું આવો ત્રિકોણ દોરું બેટા, હા, અને એક ત્રિકોણ હું આવો દોરું. ચલો બે ત્રિકોણ થઈ ગયા. તો એનો મતલબ આપણું નવમું શું કહે છે? બે સમાંતર રેખા વચ્ચે ઘેરાયેલા એક જ પાયા પર આવેલા બે ત્રિકોણો કેવા થાય? સમક્ષેત્ર થાય. તો હવે જો ચેક કરજો, હવે આવી જાઓ. ચલો આપણી આ બે રેખાઓ સમાંતર ધ્યાન આપજો. આ એમનો કોમન પાયો, આ એમનો કોમન પાયો. આ એક ત્રિકોણ, જોજો લાઈન થી બતાવો. આ એક ત્રિકોણ અને આ આપણો બીજો ત્રિકોણ. બોલો થાય કે ન થાય? તો સમક્ષેત્ર થઈ ગયા. જો પહેલા મેં અંશ સમાન સાબિત કર્યો, 25 છેદ સમાન સાબિત કર્યો. એનો મતલબ ડાબી બાજુ સમાન તો જમણી બાજુ સમાન. ઇતિ શ્રીમદ ભગવદ ગીતા પ્રમેય 1 સમાપ્ત. મેં કીધું બુદ્ધિ છેલ્લામાં વાપરવાની છે, બરાબર બેટા? એટલે જો હું અહીંયા નોટ ડાઉન તમને વ્યવસ્થિત કરીશ બેટા, અને તમે જ્યારે પણ કન્ફ્યુઝ થાવ એટલે વિડિયો ચાલુ કરશો એટલે બધું ફરી યાદ આવશે, કારણ કે બધી ફિગરો એમાં પણ દેખાશે ફરીથી વારંવાર. એટલે તમને આ વખત તો મોટો ફાયદો છે. ભલે લોકડાઉન થયું પણ ફાયદો એ છે કે તમારે જેટલી વખત જે ચેપ્ટરને જેટલી જે દાખલો દેખવો હોય વારંવાર દેખી શકાય. આમ તો જયેશ પટેલ હોય બેટા એક જ વખત વસ્તુ ભણાવે, હવે ના તો ઘેર બેઠા કેટલી વખત દેખવું છે બોલો, કેટલી વખત. હા, ચલો બેટા હવે ચલો આપણે લખીએ. જો બધું ડિટેલમાં લખી જો પરિણામ 3 અને 6 માટે જો પહેલું લખી દેવાનું ADE બરાબર શું આવશે બેટા? ADE શું આવશે બેટા? એક જ ત્રિકોણ. ડન. બાકી આપણે શું ધ્યાન આપવાનું છે બેટા? જો અહીંયા તો આપણે એવું કહી દીધું બેટા કે ADE અને AED બંને એક જ ત્રિકોણો છે. બંને એક જ ત્રિકોણો હોય એટલે બંનેના ક્ષેત્રફળો કેવા થઈ જાય? એમાં દીકરાઓ સમાન થઈ જાય. હવે પેલામાં બધું લખવું પડશે બેટા. શું લખીશું આપણે? આપણે આવું લખીશું બેટા. જો એટલે બધું એમાં આવી જાય. પહેલું એક સેન્ટેન્સ લખી દેવાનું. જો હું રેડ થી લખું છું એટલે તમને વ્યવસ્થિત દેખાય બેટા, અને આપણને ખબર પડે હાઇલાઇટ કર્યું છે. બે એટલે હું ત્રિકોણના નામ પણ લખી દઉં એટલે વારંવાર લખવા ના પડે. ત્રિકોણ BDE અને ત્રિકોણ CED એ બે સમાંતર રેખાઓ વચ્ચે અને એક જ પાયા પર આવેલા ત્રિકોણો હોવાથી તે સમક્ષેત્ર છે. બોલો ખબર પડી ગઈ વાક્ય રચનામાં? ચલો આપણે બધા બોલીશું બેટા. આ વાક્ય મહત્વનું છે. શું આવશે બેટા? બોલો. ત્રિકોણ BDE અને ત્રિકોણ CED બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા અને એક જ પાયા પર આવેલા ત્રિકોણો હોવાથી તે સમક્ષેત્ર છે. સમક્ષેત્ર છે એનો મતલબ શું થઈ જશે બેટા? કે એમના ક્ષેત્રફળ કેવા થશે બેટા? સમાન. તો therefore શું લખાય બેટા? બોલો. BDE બરાબર CED. એટલે જો આપણે આને પરિણામ નંબર 7 આપી દઈએ, આને પરિણામ નંબર 8 આપી દઈએ. ચલો આવડી ગયું બધાને બેટા? ડન. જો હવે હું આકૃતિ હટાવી દઉં છું. મારે આકૃતિની જરૂર નથી બેટા, કારણ મારે હવે સાબિતી અહીંયા આપી છે, બરાબર? થોડું ખૂટે છે એટલે આ બાદનો ડિપાર્ટમેન્ટ જવા દઉં છું. મારે આ બાદના ડિપાર્ટમેન્ટની જરૂર નથી. જો બેટા હવે આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરવાનો. કઈ કઈ વસ્તુ બેટા? જો ચેક કરો. પરિણામ નંબર 3, પરિણામ નંબર 6,
પરિણામ નંબર 7 અને પરિણામ નંબર 8 પરથી કાં તો આપણે પહેલા 7 અને 8 નો ઉપયોગ કરી લખીએ તો પણ ચાલે. તો જો હું આવું પણ લખી શકું બેટા, જો ધ્યાન આપજો, પરિણામ 7 અને 8 પરથી શું થઈ જાય તો ADE upon BDE બરાબર AED upon CED થાય. બોલો પડી ગઈ કે ના પડી ગઈ? કયા પરિણામનો ઉપયોગ કર્યો? 7 અને 8 નો. કેમ બેટા? જો 7 માં ઉપરથી કોણ આવી ગયો? AD. નીચેથી કોણ આવ્યો? AED. देखो 8 માં ઉપરથી BD અને નીચેથી કોણ આવી ગયો? CD આવી ગયો. બધા સરખા સાબિત કરી નાખ્યા અને બધા સરખા સાબિત કરી નાખ્યા. એનો મતલબ આ ભાગ અને આ ભાગ કેવા છે બેટા? સમાન. હવે લખી દેવાનું, આના જવાબો લખી દો. એ ક્યાં આપેલા છે બોલો? પરિણામ 3 અને 6 પરથી. ચલો આનો જવાબ શું છે દેખો એડો. હા, AD upon BD બરાબર. આનો જવાબ કયો છે બેટા? AE upon CE. થઈ ગઈ બેટા? બોલો પડી ખબર કે ના પડી બેટા? જો પ્રમેયમાં કઈ દમ નથી બેટા, પ્રમેય થોડું લાંબુ છે પણ જો તમે સિસ્ટમેટિક તૈયાર કરો તો આના જેટલો આસાન કોઈ પ્રમેય નથી. જો હું આખો પ્રમેય તમને ફરીથી રિપીટ કરું તો એ બધા કરો આકૃતિ દોર દો. ચલો બધા આકૃતિ દોરો, કારણ હું આકૃતિ ફરી દોરતો તમને આખો ફરીથી સમજાવું. બરાબર? ચલો આખી આકૃતિ દોરો. પેલા ત્રિકોણ ABC દોરી દો. BC ને સમાંતર રેખા શું દોરી દો બેટા? L દોરી દો. બરાબર? AB ને જ્યાં છેદે ત્યાં D લઈ લો. AC ને જ્યાં છેદે ત્યાં E લઈ લો. બે વેધ દોરી દો અને બે ડોટેડ લાઈન. ચલો આટલું કરી નાખો પહેલા. ચલો દોરાઈ ગઈ બધાને બેટા? ચલો તો હવે આપણે એના ઉપરથી બધા વ્યવસ્થિત તમારી જાતે હું જે બોલું છું અને તમારે વિચારવાનું છે બધું સરખું થવું જોઈએ બેટા. ડન? ચલો સાબિતીમાં જઈએ. ચલો સાબિતીમાં પહેલું આપણે શું બોલતા હતા મારા દીકરાઓ? દેખો ત્રિકોણ ABC માં પહેલો કયો વેધ દોર્યો બેટા? DM. લંબ કયો દોર્યો? AC. અને બીજું બેટા EN. લંબ AB દોર્યા. ડન? તો ચલો પહેલો ત્રિકોણ કયો લેવાનો હવે બોલો? ADE માટે. કયો ત્રિકોણ? ADE માટે. તો ADE બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 એમના એમ પાયો કયો થાય? AD. અને વેધ કયો થાય? EN. કયો થાય બેટા? EN. આને પરિણામ શું આપી દેવાનું? 1. ચલો પછી બીજો ત્રિકોણ કયો લેવાનો? A ની જગ્યાએ શું મૂકી દેવાનું? B. જ્યાં જ્યાં A લાગે ત્યાં B મૂકી દો. તો શું થઈ જાય મારા દીકરાઓ? બોલો ત્રિકોણ BDE માટે. તો BDE બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો શું થશે બેટા? 1/2 BD ગુણ્યા EN. પછી પરિણામ 1 અને 2 પરથી જો અહીંયા લખેલું છે. હવે જો પરિણામ 1 અને 2 પરથી શું આવે? ADE upon BDE. તો 1/2 AD into EM upon 1/2 BD upon EN. એટલે 1/2 જાય EN જાય તો કયો પડી જાય બેટા? AD upon BD પડ્યો રે. ડન? ચલો હવે આ બાદ જતું રહેવાનું. તો ચલો એ બાદ જઈએ તો કયા બે ત્રિકોણ આવશે બેટા? બોલો પેલો AED. બરાબર? ચલો એના માટે પણ AED બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 એમને પાયો હવે કયો થાય? AE. અને DM શું થઈ જાય? વેધ. બરાબર? હવે ત્રિકોણ A ની જગ્યાએ C. A ની જગ્યાએ C. તો શું થશે બેટા? બોલો ત્રિકોણ CED માટે. તો CD બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 C into DM. હવે પરિણામ 4 અને 5 પરથી પરિણામ કયું મળશે? 6. એટલે જો તમને 6 પરિણામો અહીંયાથી મળી જાય બેટા. હવે તમારે પહેલું આ લખી દેવાનું. શું લખી દેવાનું બેટા? બોલો પરિણામ 3 અને 6 માટે શું કર્યું આપણે? કે ADE બરાબર AED. કારણ કે બંને એક જ ત્રિકોણો છે અને એક જ ત્રિકોણો હોવાથી બંને કેવા થઈ જાય બેટા? સમક્ષેત્ર. કેવા થઈ જાય બેટા? સમક્ષેત્ર. હવે આપણે શું કરવાનું મારા દીકરાઓ? જો હવે ધ્યાન આપજો. હવે ત્રિકોણ કયો લઈ લેવાનો બેટા? BD. બંનેના નીચેના જો એટલે BDE અને CED બંનેના નીચેના. એ શું છે? તો બે સમાંતર રેખાઓ વચ્ચે અને એક જ પાયા પર આવેલા ત્રિકોણો હોવાથી સમક્ષેત્ર છે. એટલે બંનેના ક્ષેત્રફળ કેવા થયા? સમાન. તો પરિણામ 7 અને 8 નો ઉપયોગ કરું તો શું મળે? ADE upon BD બરાબર AED upon CED.
અને પરિણામ 3 અને 6 નો એમાં જવાબ મૂકી દઉં તો મને ફાઇનલ 7 મળી જાય. બોલો આવડી જાય? આવડી ગયું? જોજો હવે જે હું શીખવાડું છું એ દાખલા ગણવા માટે આવીએ. પ્રમેય તો આવડી ગયું બેટા. હા, હવે જો દાખલા ગણવા માટે જબરજસ્ત સૂત્રો લાવું છું. જો ધ્યાન આપો, એક જ આકૃતિ દોરીશું, આ જ પ્રમેયની આકૃતિ દોરીશું અને એમાંથી સૂત્રો બનાવીશું. ચલો બેટા, એ જ આકૃતિ દોરીશું, ધ્યાન આપીશું. ચલો, A B C રેખા L D અને E, બસ મારે આટલી જરૂર છે. તો પ્રમેય એક શું કહે છે? ધ્યાન આપીશું બેટા. પ્રમેય એક એ આવું કહી દીધું, જો બધા સૂત્રો બને છે. જો સૂત્ર નંબર 1 એટલે પહેલા પ્રમેયનું સાધ્ય શું બોલે આપણે બેટા? બોલો, AD upon BD બરાબર AE upon CE. જો AD upon DB લખો, AE upon EC લખો, નામ લખો તો પણ ચાલે. હું તો નામ એના જ કહેવાય. ચલો, પહેલું આવડી ગયું. હવે જો યાદ રાખવાનું, આની માં કોણ થાય? આ બંનેના દીકરાઓ હતા. આપણે દીકરાઓનો ગુણોત્તર સમાન લીધો તો એનો મતલબ એમની માં સાથેનો ગુણોત્તર દરેક દીકરાનો સમાન. શું યાદ રાખવાનું? એની માં સાથેનો ગુણોત્તર દરેક દીકરા સાથે સમાન. તો ચલો બીજું લઈ લે. પહેલા ઉપરનો ટુકડો લઈ લો અને આખી બાજુ લઈ લો તો શું આવશે બેટા? બોલો, AD upon AB લીધો. આ દીકરો અને એની માં, એટલે દીકરો કયો? AD, એની માં કઈ? AB. તો આ બાદ દીકરો અને માં લઈ લો. શું થશે બેટા? બોલો, AE upon AC થાય. તો ચલો ત્રીજું મળી ગયો, બીજો દીકરો રહી ગયો ને. ચલો બીજા દીકરાનો વારો કાઢો બેટા. શું આવશે? બોલો, DB upon AB બરાબર EC upon AC. આ યાદ રાખવાનું રહેશે. અને ચોથો એ સૌથી અગત્યનો કયો? જો એ તમે 9મા ધોરણમાં ભણીના. બે સમાંતર રેખાઓ જ્યારે પણ હોય ત્યારે યાદ રાખવાનું. હા, જો કહું આ ક્યાં ભણ્યા તમને થાય સાહેબ આવું બધું ક્યાંથી લાવો છો? અમને તો ખબર જ નથી, હે ને? હા, એવું થાય કઈ કરું. જો બેટા, આપણે બે સમાંતર રેખાઓ દોરતા એની છેદિકા થઈ જાય. છેદિકા થઈ જાય તો આ બંને કયા ખૂણાઓ થાય ખબર છે? આ બંને અનુકોણો થાય. અને અનુકોણો હંમેશા કેવા હોય બેટા? એકરૂપ હોય. કેવા હોય બેટા? એકરૂપ. એટલે જો આ વસ્તુના દાખલા પૂછાશે, કોઈ એ પેપર ટ્વિસ્ટ કરી નાખ્યું તો હવે જે સૂત્રો લખાવી હશે એટલે એને આપણી ચોપડીમાં નથી, પણ હું એક્સ્ટ્રા કરીને એને મળું છું. હા, એટલે ચોથું અને પાંચમું હો બેટા. આ ચોથું અને પાંચમું આપણા માટેના એક્સ્ટ્રા છે બેટા. ડન. હા, જેને આપણે અલગ નિશાની કરતી. ડન દીકરાઓ? ડન. આપણા માટે એક્સ્ટ્રા છે. હું કેટલીક વસ્તુ તમને એક્સ્ટ્રા ભણાવી દીધા, તમારે જે આગળ જતા કામ આવશે. કોઈને ટ્વિસ્ટ પેપર કર્યું તમે નહીં અટવાઓ, એની 100% ગેરંટી બેટા. જો હવે તમારે શું કરવાનું? અહીંયાથી લેવાનું આ નાની ટુકડો અને એના મોટા ટુકડા સાથે લઈ લો તો શું આવશે બેટા? બોલો, AD upon AB. તો હવે તમારે શું કરવાનું? આ જે ત્રિકોણ લીધો, જો હું હવે આ બે ત્રિકોણો સરખાવું છું. કયા બે ત્રિકોણની વાત કરું છું? એક નાના ત્રિકોણને મોટા ત્રિકોણ સાથે સરખાવું છું. એટલે એનો મતલબ મોટી માં ABC માં અને એનું બચ્ચું કોણ? હા, એનું બચ્ચું ADE. તો હાલ તો શીખવાડ્યું કે દીકરો માં સાથે શું થાય બેટા? સમપ્રમાણ થાય કે ન થાય? જો આનો દીકરો લીધો, આ એની માં લીધી તો આ દીકરો થાય અને આ એની માં થાય કે ન થાય? હા, મેં કીધું આવું બધું પૂછશે ને લૂચા કાઢી નાખશે. આ તો બધાને આવડતું હોય. આ 3 તો આવડતું, દાખલા ગણીને આવે, કોઈને વચ્ચેથી પૂછી ન જોઈએ એટલે આપણે સીધા બહુ બાન જંબેઈ દેવાનું. લે આ ચોથી લાવીશું. હા, એટલે ધ્યાન આપવાનું. આ શીખવાડી દઉં બેટા. એટલે શું થઈ જાય બેટા? બોલો, તો આ પણ સાચું જાય, DE upon BC. તો આપણે આના સાથે સરખાવી તો આના સાથે પણ સરખાવી શકે કે ના સરખાવી શકે? તો બીજું કયું આવશે બેટા? બોલો, AE upon AC બરાબર પણ DE upon BC થાય. કેમ? કારણ કે દેખો બેટા, આપણે શું કહીને આવ્યા? આપણને આ ખબર જો AD upon AB અને AE upon AC સાચું છે કે નથી બેટા? જો AD upon
AB અને AE upon EC આ બંને સમાન હોય તો આ બંને સમાન, જો આ બંને સમાન થઈ ગયા કે ના થઈ ગયા? આ સમાન છે, માટે આ સમાન જ છે. એટલે તમે બધા એવું કરો બેટા, આકૃતિ દોરેલી છે તમારી પાસે આ ઉપરની, કારણ આપણે હાલ પ્રમેય માટે કીધી, તો આ નીચે 5 સ્ટેટમેન્ટ IMP સૂત્રો કરીને લખી દો બેટા. કાં તો એક પેજ ઉપર લખીને આપણે જે સ્ટડી રૂમમાં વાંચતા હોય ને ત્યાં લગાવી પણ શકાય બેટા, એટલે આપણે ભૂલ ના થાય, રોજ એના ઉપર નજર પડે. ચાલ લખાઈ ગયું બધાને બેટા? બોલો આવડી ગયું બધાને? હવે જો આપણે આ બધા સૂત્રોના દાખલા ગણવાના છે, ડન? એટલે આપણું કામ પૂરું. હા, અને ચેપ્ટરમાં બધી સાબિતીઓ છે ને બેટા, એ આના ઉપર જ આ આવડ્યું એટલે બધી સાબિતી આવે. હા, એટલે જે છે ને આ પ્રમેય પડી, અને બીજું ક્ષેત્રફળ વાળું આવશે, બીજું પ્રમેય, એ જ્યારે આવશે રનિંગમાં ત્યારે આપણે એની ચર્ચા કરીશું. ડનમાં દીકરાઓ? બોલો, કોઈને કઈ ડાઉટ?